ગાયત્રી શાંતિકુંજ હરિદ્વારથી જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં શામળાજીથી પ્રવેશ કરી રહ્યો છે। ત્યારે તારીખ 6/8/2024ના રોજ આગમન થવાનું હોય તે સંદર્ભે ધાનેરા ગાયત્રી મંદિર ખાતે પૂર્વ આયોજન રૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 4 વાગે દીપ પ્રાગટ્ય કરી ગાયત્રી મંત્રધૂન જ્યોતિ કળશ યાત્રા આગમનનું પૂર્વ આયોજનની ચર્ચા, આરતી તેમજ અલ્પાહાર કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમની રૂપરેખા કઈ રીતે તૈયાર કરાવી તે બાબતે ધાનેરાના તમામ ગાયત્રી મંડળ તેમજ સેવાભાવી મંડળોએ મીટિંગમાં ચર્ચા કરી આયોજન કર્યું હતું। શાંતિકુંજ હરિદ્વારથી દીપ જ્યોતિરથ શામળાજીથી ગુજરાતમાં દાખલ થઈ 6/8/24ના રોજ ધાનેરા મુકામે આવનાર છે। તે દિવસે ત્રંબકેશ્વર મહાદેવ, આશાપુરા મંદિર અને ગાયત્રી મંદિરે આવવાનો હોય એના આયોજન માટે અને એ દિવસના તમામ સંકલન માટે થઈ અને આજે ધાનેરા નગરની તમામ સંગઠનો, તમામ મંડળો અને તમામ બહેનોને બોલાવવામાં આવેલ છે અને તે બહેનો દ્વારા આયોજન કરવામાં આવે છે અને એ આયોજન મુજબ તે દિવસનો પ્રોગ્રામ સફળ રીતે અને સારી રીતે પાર પડે એ માટે તમામને રિક્વેસ્ટ કરી અને ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવનાર છે, જે માટે થઈને આજે બધા બહેનોને બોલાવ્યા છે। મણિલાલ ડાભી, ધાનેરા ગાયત્રી શક્તિપીઠ ધાનેરા।